કરજણનગરથી તાલુકાના ઉમજ ગામને જોડતા રોડ ઉપર કોરાઈખાંડા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ ઉપરનું નાળું જર્જરિત થતા તંત્ર દ્વારા સમારકામ માટે મોટા વાહનો બંધ કરવામાં આવતા ઉમજ રોડ તરફ આવેલા 20 ગામને સીધી અસર પહોંચી છે। કેનાલ પાસે ડાયવર્ઝન આપવાના બદલે કરમડી અને પિંગળવાડા તરફ ડાયવર્ઝન આપવામાં આવતા મોટા વાહનોને 15 કિમીનો ફેરાવો ફરવાનો વારો આપ્યો છે। જે રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જર્જરિત અને સિંગલ પટ્ટી છે, જેને લઈને મોટો વાહન લઈ નીકળવું મુશ્કેલ છે। બીજી તરફ સરકારી બસો પણ બંધ છે। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલીઓને લઈને ચિંતિત બન્યા છે। હવે આ કરજણથી ઉમજ રોડ છે, એની ઉપર આ સંભોઈ ડિસ્ટ્રીબ્યુટર નર્મદા કેનાલની એક કેનાલ છે, એનું નારું જર્જરિત હોવાથી આ લોકોએ કોઈ પણ જાતની જાણ કર્યા વગર ને કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ રોડ બંધ કરી દીધેલ છે। અને ચેનલો મારી અને એસટી વ્યવહાર પણ બંધ થઈ ગયેલ હોય। અગાઉ 4 તારીખથી પરીક્ષાઓ બાળકોની ચાલુ થાય છે અને 15 થી 20 જેટલા ગામો પાદરા તાલુકાનો ટ્રાફિક અને જંબુસરનો ટ્રાફિક અહીંયા થઈને પસાર થાય છે। અચાનક બંધ કરીને જાહેરનામું આ લોકોએ બહાર પાડેલ છે કે કરમડી થઈને ઉમજ જવું અને અણસ્તુ થઈને કરજણ જવું। હવે એ રોડ જોયો છે કેવો છે, ચાલીને જવાય એવી પોઝિશન નથી અને એ રસ્તાઓ ઉપર ડાયવર્ઝન આપે છે। તો વગર જોયે વિચારે ડાયવર્ઝન આપે એના કરતાં અહીંયા જ ડાયવર્ઝન બનાવી દે આ કેનાલની ઉપર જ, તો વધુ સરળ બને। ને અગાઉ 4 દિવસ પછી પરીક્ષાઓ ચાલુ થવાની છે, તો સરકારને મારી નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે આની મંજૂરી લાવે અને તાત્કાલિક આ સીધો રોડ ચાલુ કરવામાં આવે એવી આ 20 ગામો અને જંબુસર તરફ જતા ટ્રાફિકને બધા લોકોની માગણી છે। અત્યારે બંધ છે, લોકો ગરીબો ચાલીને જાય છે અને ડાયવર્ઝન થી એ લોકો બસ ચાલુ કરવાનું કે તો એ શક્ય નથી, કારણ કે શિડ્યુલ બધા ખોરવાઈ જાય ને ભાડું વધી જાય। 15 કિલોમીટરનો ફેરાવો થાય બંને બાજુ, તો લોકોને મોંઘું પડે। અત્યારે લોકોની પરિસ્થિતિ કેવી છે, ગરીબોને બસની અંદર મુસાફરી કરવાની હોય એ કઈ રીતે જઈ શકશે? 20 રૂપિયામાં કરજણ જતા એના બદલે 40 રૂપિયા ભાડું થાય, તો કઈ રીતે જઈ શકશે? અને આ પરીક્ષાનું તો ખાસ 4 દિવસ પછી પરીક્ષાઓ આવે છે, તો બાળકો પહોંચશે કેવી રીતે? 20 ગામના બાળકોનું ભાવિ જોખમમાં છે। હાઈવે પર ખાંધા ને કુરેની વચ્ચે નર્મદા કેનાલનું નાળું આવેલું છે। ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની વિભાગને વર્ષો વર્ષ આનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, પણ આ લોકોએ નર્મદા વિભાગ દ્વારા અચાનક કોઈ પણ મંજૂરી, ડાયવર્ઝનની મંજૂરી સિવાય અચાનક ભારે વાહનો માટે આ નાળુની ઉપર બેરિકેડિંગ કરવામાં આવેલું છે, જેથી ભારે વાહનો અને ખાસ કરીને સ્કૂલના બાળકો માટે અવર જવર કરતી બસો એ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે। અને વૈકલ્પિક રૂપે પિંગળવાડા, માનપુર થઈને ખાંધા અને કરમડી ખાંધાથી એક રૂટ આપવામાં આવેલો છે, પણ એ સિંગલ ગ્રામ્ય માર્ગો છે। એના કારણે ત્યાં કરમડી ખાંધાનો તો રોડ એવો છે કે સાયકલ લઈને જવું હોય અત્યારે અઘરી પરિસ્થિતિ છે। એટલે આ કોઈ ઇન્સ્પેક્શન કર્યા સિવાય, કોઈ સર્વે કર્યા સિવાય અચાનક કરવામાં આવેલું નિર્ણય છે। આ વિસ્તારની અંદર 20 જેવા ગામો અને જંબુસર, આમોદ, પાદરા તાલુકાના ભારે વાહનો પણ આ જ રસ્તે અવર જવર કરતા હોય છે। આ કોઈ અનગઢ વહીવટના કારણે અચાનક આ લેવામાં આવેલો નિર્ણય છે। ખરેખર તાત્કાલિક આ નારાની બાજુમાં જ ડાયવર્ઝન બનાવીને ભારે વાહનોને પણ અવર જવર માટેની જગ્યા કરવી જોઈએ, જેથી બાળકો, નાગરિકો અને જે કન્સ્ટ્રક્શનના કામો ચાલે એ લોકોને તકલીફ ના પડે એ વિશે તાત્કાલિક આ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ। આ અંગે મેં ભાજપ પ્રમુખને ગઈકાલે પણ જણાવેલું, એમને પણ પત્ર જે તે ડિપાર્ટમેન્ટને ગઈકાલે લખ્યો છે, પણ તાત્કાલિક આ વિષયનો નિકાલ આવે, કારણ કે અગાઉ ચોમાસું આવે છે। ચોમાસામાં આથી ગંભીર પરિસ્થિતિ આ વિસ્તાર માટે સર્જાઈ શકે છે, એટલે તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં આવે એવી સરકારને નમ્ર વિનંતી।